આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાને 8 કોલમની હેડલાઇન છે: શેરોમાં હેરાફેરી, 200 કંપની સેબીના રડારમાં, 150 મોબાઈલ અને 100 કોમ્પ્યુટરના ડેટાની તપાસ. અમદાવાદથી સંચાલિત બનાવટી કંપનીઓના નેટવર્કનો ભાંડો ફૂટશે. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે: પ્રશ્નો સાંભળવા પોલીસ વડા અરજદારોને વ્યક્તિગત મળ્યા. ડીજીપી વિકાસ સહાયે પોલીસ મથકોનું નિરીક્ષણ કરવા સાથે કાયદો વ્યવસ્થાની સ્થિતિનો તાગ મેળવ્યો. કચ્છ મિત્રના અંદરના પાને માંડવીના સમાચાર છે: જળસંગ્રહની દૂરંદેશી સમો વિજય સાગર છલકાયો. માંડવી તાલુકાના સૌથી મોટા જળાશયના વધામણા. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે કે 200 અંગદાતાએ કિડની, લીવર, હૃદયનું દાન કરી 638ને નવજીવન આપ્યું. આજે 12 જુલાઈ વર્લ્ડ હોપ ડે. બ્રેઇન ડેડ સ્વજનના અંગો દાન કરી બીમાર દર્દીઓને જીવવાની આશા આપી. 39 વર્ષીય બ્રેઇન ડેડ દર્દીની 2 કિડની, હૃદય, લીવર અને અગ્નાશય દર્દીઓમાં પ્રત્યારોપિત કરાયા. કાઉન્સિલર સમજાવે છે કે અંગો બાળી કે દાટી દેવા કરતાં દાન કરવું માનવતાનું મોટું કાર્ય છે. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે કે આજથી કેરા મુન્દ્રા રોડ ભારે વાહનો માટે 90 દિવસ સુધી પ્રતિબંધિત. ભુજ માંડવી રોડ પર સુખ પરથી કોડાય થઈને મુન્દ્રા વૈકલ્પિક માર્ગનું જાહેરનામું બહાર પડાયું. નાના વાહનો પસાર થઈ શકશે. અન્ય એક સમાચારમાં કચ્છને ખરવા મોવાસા રોગ મુક્ત કરવા પાટણ અને મોરબીમાં ચેકપોસ્ટ સ્થપાશે. બનાસકાંઠા પશુપાલન નિયામક દ્વારા કચ્છ જિલ્લા પંચાયત કચ્છ ખાતે બેઠક કરાઈ. પાડોશી બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર જિલ્લાઓ બફર ઝોન. હું અમી કારિયા. સંદેશના અંદરના પાને હેડલાઇન છે: કચ્છમાં પણ આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સની પ્રક્રિયા ફેસલેસ કરાઈ. અરજદારો ઘરે બેઠા જ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે ટેસ્ટ આપી શકશે. કચેરીએ ધક્કા ખાવામાંથી મુક્તિ. નવી પ્રક્રિયાથી કચ્છવાસીઓનો સમય અને મહેનત પણ બચશે. વધુ એક સમાચારમાં ભુજના ટાઉન હોલ ખાતે આજથી 2 દિવસીય કાર્યક્રમ અભિવ્યક્તિ. નિઃશુલ્ક કાર્યક્રમમાં રવિવારે નાટક અને લોકસંગીતની પ્રસ્તુતિ કરવામાં આવશે. સંદેશના બિઝનેસ પેજ પર હેડલાઇન છે: યુએસ દ્વારા કેનેડા પર નવી ટેરિફ. રશિયા પર પ્રતિબંધની શક્યતાને પગલે બજાર બેહાલ. આઈટી ઓટો શેરોમાં તીવ્ર વેચવાલી. 689 પોઈન્ટના કડાકા સાથે સેન્સેક્સ 83,000નું સ્તર ગુમાવ્યું. નિફ્ટી પણ 25,150ની નીચે બંધ. હું હર્ષા ઠક્કર. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે: મુંબઈના નહવા સેવા ઉપરાંત કંડલા અને મુન્દ્રા બંદરોએ આયાત. મુંબઈ અને ગુજરાતના બંદરોએ કરોડોના ચાઇનીઝ ફટાકડાની દાણચોરી પકડાઈ. મિની ડેકોરેટિવ પ્લાન્ટ, આર્ટિફિશિયલ ફ્લાવર્સ હોવાનું જણાવી 100 મેટ્રિક ટન ફટાકડાની દાણચોરીમાં એકની ધરપકડ. અન્ય સમાચારોમાં દેશમાં 5 વર્ષમાં 75,000 નવી મેડિકલ સીટો માટે અનેક નવી છૂટ. સરકારી હોસ્પિટલ 220થી વધુ બેડની હશે તો હવે શૈક્ષણિક સંસ્થા તરીકે માન્ય. 10 વર્ષના અનુભવી ડોક્ટર તબીબી શિક્ષક ગણાશે. નવી સરકારી મેડિકલ કોલેજને યુજી, પીજીની સાથે મંજૂરી. એક અન્ય સમાચારમાં સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત અંજારના 4 અને અબડાસાના 6 ગામમાં 15 આંગણવાડીનું લોકાર્પણ. બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને નજીકમાં વિવિધ યોજનાનો લાભ મળશે. હું પાયલ અંતાણી.
રમતગમતના સમાચારમાં આજે વાત કરવી છે કાર્લોસ અલ્કારાઝ ગાર્ફિયાની. એક સ્પેનિશ વ્યવસાયિક ટેનિસ ખેલાડી છે. એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ્સ ATP દ્વારા તેમને પુરુષોના સિંગલ્સમાં વિશ્વના નંબર 1 તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં 2022માં વર્ષના અંતે નંબર 1 તરીકેનો સમાવેશ થાય છે. અલ્કારાઝે 21 ATP ટૂર લેવલ સિંગલ્સ ટાઇટલ જીત્યા છે, જેમાં 5 મુખ્ય ટાઇટલ અને 7 ATP 1000 ટાઇટલનો સમાવેશ થાય છે. અલ્કારાઝે 2018માં 15 વર્ષની ઉંમરે તેની વ્યવસાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી. મે 2021માં રેન્કિંગના ટોપ 100માં પ્રવેશ્યો અને તે વર્ષે US ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા પછી ટોપ 35માં સમાપ્ત થયો. માર્ચ 2022માં તેણે 18 વર્ષની ઉંમરે મિયામી ઓપનમાં તેનું પહેલું ATP 1000 ટાઇટલ જીત્યું. અલ્કારાઝે 2022 US ઓપનમાં તેનું પહેલું મેજર ટાઇટલ જીત્યું. 19 વર્ષ 4 મહિના અને 6 દિવસની ઉંમરે જ ATP રેન્કિંગ ઇતિહાસમાં સૌથી નાની ઉંમરના વર્ષના અંતરે નંબર 1 તરીકે વર્ષ પૂરું કરતા તે સિઝનમાં તેના પ્રદર્શન માટે તેને લોરિયર્સ વર્લ્ડ બ્રેક થ્રુ ઓફ ધ યર નામ આપવામાં આવ્યું. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર